લાખો રૂપિયાનું મામેરું. લાખો રૂપિયાનું મામેરું પણ બહેનની આંખોમાં આંસુ કેમ? શું પૈસા બધું ખરીદી શકે છે કે પછી કંઈક એવું છે જે ફક્ત લાગણીઓ જ મળે છે? જો તમારી બહેન છે તો આ વાત અંત સુધી જરૂર સાંભળજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. આ વાર્તા તમારી આંખોમાં પણ આંસુ લાવી શકે છે. એક ભાઈએ પોતાની બહેનને લાખો રૂપિયાનું મામેરું આપ્યું, પણ બહેન ખુશ થવાને બદલે રડી પડી. એવું કેમ? શું કારણથી? આજની આ વાર્તા એનું સાચું કારણ બતાવશે. આજકાલ લોકો માને છે કે પૈસા એટલે પ્રેમ, પણ એક બહેને સાબિત કરી દીધું કે સાચો પ્રેમ શું હોય છે. મામેરું મોટું આપવાથી કંઈ મોટું નથી બનતું, પણ એક બહેનના આંસુ તેમને સાચી હકીકત સમજાવી દેશે. લાખો રૂપિયાનું મામેરું, સોનાના દાગીના, મોંઘી સાડીઓ, ભેટોથી ભરેલું આખું ઘર, પણ છતાં બહેનની આંખોમાં આંસુ કેમ આવે છે? શું એ ખુશી હતી કે એ દુઃખ હતું, કે પછી એમાં છુપાયેલો હેતુ? કોઈ એવું સત્ય જે આજે પણ ઘણા ભાઈઓ સમજતા નથી. આજે હું તમને એવી વાર્તા કહીશ કે જે સાંભળીને તમારી આંખોમાં આંસુ આવી જશે. તો ધ્યાનપૂર્વક શાંતિથી વાર્તા સાંભળવા વિનંતી. આ વિડીયોમાં આપણે જાણીશું કે કેમ લાખો રૂપિયાનું મામેરું હોવા છતાં બહેનની આંખોમાં આંસુ આવી જાય છે. એક હૃદયસ્પર્શી વાર્તા જે તમને તમારા સંબંધીઓની સાચી કિંમત સમજાવશે. સાચું મામેરું શું છે? લાખો રૂપિયાનું મામેરું અને બહેનની આંખોમાં આંસુ. સવિતા સાસરીના આંગણામાં કામ કરી રહી છે. ત્યાં સાસુ અને પાડોશણ ઊભા રહીને વાતો કરે છે. સાસુ કહે છે, અરે બેન, દીકરાના લગ્ન છે એટલે આખું ગામ તો જોવાનું જ છે કે મામેરું કેવું આવે છે. સવિતાનો ભાઈ તો માંડ ખેતી કરીને ગુજરાન ચલાવે છે. જોજોને 2-5 છાડીઓ લાવીને વ્યવહાર પૂરો કરી દેશે. આપણું તો નાક કપાશે. સવિતા મનમાં ભીની આંખે ભગવાનને પ્રાર્થના કરે છે અને કહે છે કે હે ભગવાન, મારે ઘરેણાં કે રૂપિયા નથી જોઈતા. બસ મારા ભાઈની આબરૂ જળવાઈ રહે અને એનું માથું કોઈની સામે નીચું ન થાય એટલું જોજો. એટલામાં તો મામેરાનું આગમન થાય છે. સવિતાનો ભાઈ કાનજી તેમના સગા સંબંધીઓ સાથે વાજતે ગાજતે બેનના ઘરે લગ્ન મંડપમાં પ્રવેશે છે. તેના હાથમાં મામેરાની થાળીઓ છે. કાનજી બધાને કહે છે કે રામ રામ વેવાઈ, આ મારી બહેન માટે પિયરની નાની એવી ભેટ છે. જ્યારે મામેરું ખોલવામાં આવે છે ત્યારે લોકોની આંખો ફાટી જાય છે. થાળીમાં સોનાનો હાર, સોનાના પાટલા, રેશમી પાનેતર અને લાખોની રોકડ છે. સવિતાની સાસુનું મોઢું બંધ થઈ જાય છે અને ગામના લોકો વખાણ કરવા લાગે છે, વાહ, કાનજીએ તો ગાજુ ગજીને મામેરું કર્યું. આટલું બધું મામેરું જોઈ બહેન ખુશ થવાને બદલે ચિંતિત છે. તે ભાઈને બાજુમાં લઈ જાય છે. બહેન કહે છે કે ભાઈ કાનજી, આટલું બધું શું છે? ભાઈ, તારી સ્થિતિ હું જાણું છું. આ સોનાના ઢગલા ક્યાંથી લાવ્યો? તે તારું ખેતર તો નથી વેચી દીધું ને? બોલ ભાઈ, મને કંઈ ચિંતા થાય છે. કાનજી સ્મિત સાથે, બહેન, તારું મન એ જ મારું ખેતર છે. તારા આંગણે પિયરનો વટ જળવાય એનાથી મોટું મારે બીજું શું હોય? સવિતા, ના ભાઈ, મને સાચું કહે, તારા હાથ પર આ મજૂરીના સાલા છે. આ બધું તે આટલું બધું દેવું કર્યું કેમ? કાનજી ભાવુક થઈને બોલે છે, બહેન, કે હે બહેન, મારી બેન, મેં ખેતર નથી વેચ્યું, પણ આવતા 5 વર્ષના મારો અડધો પાક મેં ગીરે મૂકી દીધો છે. રાત દિવસ લોહીનું પાણી કરીને આ રકમ ભેગી કરી છે. લોકો કહે છે કે લાખોનું મામેરું છે, પણ બહેન, મારા માટે તો તારું આ સ્મિત લાખોનું છે. મારે તારી સાસરાવાળાઓને બતાવવું હતું કે તારો ભાઈ ભલે ગરીબ હોય પણ એની બહેન માટે એનું કાળજું પણ કાઢીને આપી શકે છે. બહેન ધ્રુસકે રડવા લાગી છે અને એના સોનાના દાગીના બાજુ પર મૂકીને ભાઈને વળગી પડે છે. બહેન કહે છે કે ભાઈ,
લોકો પૂછે છે કે લાખોનું મામેરું હોવા છતાં બહેન કેમ રડે છે, પણ એમને ક્યાં ખબર છે કે આ શું દાગીના જોઈને નથી આવ્યા, પણ તારો આ ત્યાગ જોઈને આવ્યા છે. આ સોનું તો આજ છે ને કાલે જતું રહેશે, પણ તે મારા એક દિવસના માન માટે તે તારા 5 વર્ષ વેચી દીધા. ભાઈ, દુનિયા માટે આ રૂપિયા છે, પણ મારા માટે તો આ તારો પ્રેમ અને લોહી પરસેવો છે. આમ જોવા જઈએ તો ખરેખર મામેરું એ કોઈ આર્થિક વ્યવહાર નથી, પણ હૃદયનો સંબંધ છે. બહેન એટલા માટે રડે છે કે કારણ કે તેને ખબર છે કે પિયરનો પ્રેમ ક્યારે પણ કિંમતી ઘરેણાથી તોલી શકાતો નથી. ભાઈની હાજરી જ બહેન માટે સૌથી મોટું મામેરું છે. ભાઈ, મામેરું લાખોનું હોઈ શકે છે, પણ બહેન માટે સૌથી કિંમતી વસ્તુ એનો ભાઈ, એનો સમય, એનો પ્રેમ. પૈસા ક્યારેક એ ખાલીપણું નથી ભરતા. લાખો રૂપિયાનું મામેરું હોવા છતાં બહેનની આંખોમાં આંસુ આવે છે, કારણ કે મામેરું માત્ર પૈસાથી નથી મપાતું, એ તો લાગણીઓથી ભરેલું હોય છે. જ્યારે બહેનને મામેરું મળે ત્યારે તેને પૈસા કે ભેટની ખુશી કરતાં વધારે કંઈક યાદ આવે છે. એને બાળપણ યાદ આવે છે, જ્યાં ભાઈ સાથે ઝઘડા પણ હતા અને અદ્ભુત પ્રેમ પણ હતો. અને માતા પિતાનું ઘર યાદ આવે છે, જ્યાં એ નિર્ભય અને નિર્દોષ હતી. એને સમજાય છે કે હવે એ ઘર મારું નથી, પરંતુ મારા પિયર બની ગયું છે. મામેરું એટલે માત્ર આપવું નહીં, એ એક સંદેશ છે કે તું ભલે બીજા ઘરે ગઈ, પણ તું અમારા માટે આજે પણ એટલી જ ખાસ છે. પણ એ સાથે એક સત્ય પણ જોડાયેલું છે કે જીવન બદલાઈ ગયું છે, સંબંધોની ભૂમિકા બદલાઈ ગઈ છે. આંસુઓના પાછળનું સાચું કારણ એ છે કે ખુશી, લાગણી, વિયોગ, આંખના આંસુ, એ આંસુ દુઃખના નથી હોતા, એ પ્રેમના હોય છે, યાદોના હોય છે અને અનમોલ જોડાણના હોય છે. મિત્રો, તમને અમારી આ વાર્તા ગમી હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. અને તમે આ વાર્તા કયા ગામ કે કયા શહેરથી જુઓ છો તે કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. જય દ્વારિકાધીશ.